લે નિકોલ ગોદરું લેજે. કોણ આવા કાકા મહેમાન? આવા તારા માહો. એટલે આ કાકા એને શું હ? ચમ શું હોય એટલે આખો દા કડી વળી જાય. એટલે એમ તો પોદરું પાતળા ના આવે પણ તો એટલે પાતળું પડે તને ના ખબર પડે. એટલે અમે બાજા હતા ને હા તને આજ આવા તારા માહો. ઓતરા દાડે આવે. તને ઓછરા દાડે લાગે આ વખત તારા સમાચાર લેવા આવે ને મારા સમાચાર જેવા તેવા તો મારો લાડો કોઈ આડું હોય રહ્યો. તું શું મોની તું? સમાચાર લેવા દે શું હ? ચા બાપા અહીં કાઢી મેળવાનું એમ થોડું ચાલે ચા પાઈ કાઢી મેળવાનું. તો એ ચા પાઈ નહીં કાઢી મેળવાનો. તું જા કોમમાં 500 ગ્રામ ચી લેતા ને 500 ભડકું લેતા જાય એટલે વખત હોય ચોખ્ખા ચીનો એને શીરો ખવડાવવાનો. કશું ખોવા જવાની એમ તો ના સમજાય લેતા સોની મને ઉપર હેઠ વાત કરી ના જવું એટલે લાવવું પડશે. એટલે તું શું અમને પૂછ્યા રાખવાના ને લાવવું પડશે એટલે હજુ પૂછી બટાકા પડે રાધી દો ને. છે બટાકા લાવવાના છે કોમન 1000 કિલો બટાકા લાવજે જા જા તા બ્રો ભણીએ હંગા જા. હારું હળો 2 જણા આવી રહ્યો એ જલ્દી આવજો ખટકે હી જોક લે ઓમનો ઓમ ગમમાં કામ કરવાનું કહીએ લેવા જવાનું તો જોર આવે હે. નોકરી બોકરી જાવું નહીં આ ટોપું કરવાનું કહીએ તો જોર આવે હે. તું કયો માગે બીજું કોઈ નહીં હોવાના. દરવાજો વાસેલો હશે ઘરે થારી વાત છે. કારે જાય છે તો જાય છે અલે માઈ નાખે લે મને. અરે ના મારી જો લે આમ શું કહો આડું? અરે વારે તું રિહાય આઢું મને ના અલે સોરી હો લે આડું. લે બ્રાહ્મણ તમે રિહાઈ ગયા તા તાણે અલે તે રહી ગયા તાર ના હવા હા આવો ગળે બળે મળો. હા હા શું કહો મજા આમ તો? એ મૂર્ખા બૂટ તો કાઢ લે. અલે એ અમાર સુધર્યો જ નહીં. ખબર નહીં પડતી કુ બે તાર બે નહીં જાય ફોન જોડ્યો ફોન જોડ્યો. લે આટલું તો મને બધી વાર કરી. અલે આ 3 કિલોમીટર હેડીને આવ્યો ભલા મણો. એટલે બહુ વાર કરી પૂડો. અલે હેડીને તો સાધન મળે તાર ભરા તાણ આવે કે એમને જોડી આવવાના તો વાત તો હજી તમારા ગામમાં તો બહાર રિક્ષા વાળા જલ્દી હેડતાય નહીં. જલ્દી આવતા નહીં. એ વાત સાચી. તે રિક્ષા મોકલતા હતા ને કેવું પડે તે વાત કરી લેવા મેલવું પડે કોઈ બોલાવો હોય તો મેલવો જ પડે ને તાર લેવા. મેં થોડું કીધું બોલાવવાનું અમે આયા તમે મેં થોડું કીધું. અમારે તો કોમ હતું થોડું એટલે આયા અને તમે જોજો પેલો એ જો ગોમો મેલ્યો હિનો ગમો મિલે ઓ ગોમો મેલ્યો હા એવું એમ ને તમારે તો સુધરી ગયો નહીં. સુધરી ગયો મારે ઘણો ખરો સુધરી ગયો ખાસો સુધરી ગયો. અને વાના કેવું હોય તમારે હવે? અલે આટલું તમને શું વાત કરું એની? ચમ અલે આપડે આજે હતા ને ઓવા એનું વાત ઘરે કહી જ દી. તે બડો અમારે તો ઝઘડો થઈ ગયો 2 દાડા ઘરે બેવાય ના દીધો મને. ઓહો તાણ જબરજસ્ત ઠપકો આવ્યો અમાર તો. આ ઠપકો આલે તો ઓવો તો તાણ લે જબર ઉપાધિ કરી. ઓહ કાળી કરી દે હા કાળી કોઈ ઓછે હે એ કાળી ના કરશો એ મારા માટે લાખ દરજી યારી હ. એટલે કહું તો તને કાળી ઘરે ના બેહો એટલે મોનો હું તો આયા તમને શેપડી પર દીધા હા. હું તો નેહરે ઘરે ના ના લે આટલું મજાક કરું લે બેહો લે આટલું મજાક કરું કેવો લઈને આવીશું. હા નહીં કો બેહો મજાક કરું યાર હું યાર એટલે આ પાજી રાજો આટલું મને લે હા આવું કરે લે વાગી જાતો ના વાગાય તો લે કશું વાતો આડું. આ કાળી ને કાળીઓ હખણો રે એમ નહીં. એટલે કાઢ્યું કોને કહો એટલે એટલે તને કહું જો મારે ને હમણાં માથાના બાલના ફાલ કરી જવાના જેવા ટોલ જેવા છે થઈને ફરશું પાછી તો ખબર નહીં પડે ખાટલો ખેંચી નહીં. આ બેવો બેવો છો. ના હલો હોય ને તો તાર ઘરનો હોય નહીં મારો કોઈ લેવા દેવા કર. તે તમે ભણ્યો હોય ને તારા ઘરનો વાત કરી તો હોય નહીં ચાલે. લે બાચા માર્યો આટલું એટલે આટલું બચાવો કાકા મને સમજાઈ દે આલો આ બધું કરી. કરે પાવર કરે એટલે એટલે આટલું તમે લઈ જાઓ ને કે મને હું હમણાં મારે સાચું કહું અલે મારા એને ચાટકો હલાવો જ છે પણ હવે વિચારું કે કાલ જવું ને પમદા જેવડું વિચારી રહ્યો ચાણ ચાટકો. કાલે કેવું મોઢે ફેશિયલ કરાવીને આને કાળો કે મને હજી તો એટલે કાળો એટલે તમે યાર કેમ એમ કરો? કાળીઓ મીઠ લાગે કાળી કાળી ના કરજો. એટલે હમણાં એટલે આટલું મને લાગે મને તણખા કરશે હમણાં સાચું કહું હેડજી તડકો ના કરતા હો કરતા પણ હું એક કોમ થી આવ્યો તો એ વાત હોભળો તમે. તો બોલો ને જે કોમ થી આવ્યું કોમ કોણ તને હવે પેલા કાકા ગટુ જો કે ગટુ અલે ફોન ગટુ રહ્યા પણ તા કાકો નહીં ઊંડિયા જેવો તો હારે ઊંટિયા જેવા છે નહીં તો વાત કરી હે ચેટલા રખડા હતા ઊંડિયા એવા આવડા ચકડા ગટુ હા આ તો મર્યાદા રાખો બતાવો ને ખબર પડે. શું લોબા થાય આવડા ચકડા છોકરા જેવા લાગે જાણો અમે વોટ્સઅપ માં ભલે હું છોકરા જેવો લાગતો વાત કરી કોઈ આ સાચી હો વોટ્સએપ તાર મહાન હતો ગમમાં
હો આમથી આમ ગટુ ફરતા હોય હીરી એટલે ઓળખાય ગટ્ટુ નામથી ઓળખાય ગામમાં ખબર હો તાણ ખાલી આમ ગામમાં પૂછ્યા જાય આપણું નામ. હા રાહુલ્યા પૂછવા જવું પડે તો પછી તાણ તું આવીને મને દઈ એટલે તું મોને શું તાણ? આટલું બીજી વાત પછી કરીએ આપણે પેલા પાણી ભરતા હોય, થોડું પાણી પીવું પડે તારા લાજી મન તો અરે નિકોલ, એ નિકોલ, ઓય આ ચારના બેઠા પાણી પાવતું નહીં પાહું લે આઠું મોને ખાવી મને એવું લાગે હો હવે. એટલે એના વાદે તમે ચો પેલું રખવા કરવા લેતા હોય ને પાણી જો ને તો ના એ તો નિકુલ ને કીધું એટલે લાવ. ખાવી એટલે વળી ખાવી એટલે હમણાં ઓય લાગે કાકા એરા પૂછ્યા થયા હવે લાગે લેતા જે પાણી જજે મને તારા લાજી અરે નિકુલે કીધું લે નિકુલ લાવ હા. અરે ચો નિકુલ તમારો છોકરો ચો જતો રે ખબર પડતી નહીં કોઈ એ રે મને ઓલે વગાડીને તે કેળમ દુખાય હે. અરે આડું વધારે વાજુ જ નહીં ને ના ના નહીં બાજુ આડું વધારે એવું લ્યો ને? કાકા આ દુખાવો થાય ખાલી. આ ભણો તો જો હજુ આ નહીં આવો માં. કીધા હો પજે લાગ લે પજે લાગ. લાજો લાજો મને પડતી તમારો કાશે ઉતરી જાઓ. લે તારા પગે કોણ તારો ભાઈ ના લાગ. આડું કાકા આખો રે આ કાર્ય તો લાયા તમે. શીખલે કાળી શીખે ચોહી આયો થઈ ગયો. કદી મારા બાળા પાસે ના જઈને તને લાગુ લે પગે. ઓય અમરે લે મસ્તી ના કરજો લે પેલા સોડા લે કુપા લે પડતો નહીં લે બૈસ લે આવો. તો એટલે કાઢ્યું કોનું કહ્યું તું એટલે લે બસ ભાઈ લાલા છોડ દે લાલા છોડ દે પેલે કાઢ્યું કોનું કહ્યું એટલે ના બાકી નહીં લે કાળિયો હો તો કે તું ગમે એટલે તોડ દે તોડ દે નહીં સોનો એ વળી એટલે આખો રે હેઠ. દેહો ગ્લેસ વાંધો હાલ મોટો ધોકો લઈને પોડામ તોડ ઉપર ના ચોળે રહો દે લે. પત્તા નાખું. હા ના ચોળે રહો દે. કોનો ખબર નહીં પડતી બેહ્યો કોઈ નહીં તું બે જવો હે તમે બેસ્યું બે હોય અરે વાના તમે ખબર તો આવો હોય તો એની ચેડે જો દોડો એ તો છૂટી જો તમને અરે આવી તમાર તો રણ બુડો અમાર તો સુધરી ગયો હ. તમારે તો બસ સુધરી ગયો આમ તો અરે આમ કેવું થયું ખબર હે હા ના સુધરો જ. પણ આ તો વચ્ચે પિન નથી બોળે ભરાયેલી શીળા મેં ભરાતા ડાયરેક્ટ બરાબર ત્યાં તો એક દડો શીળા ભરાયેલા હતા અને ખબર નથી શીળો થઈને પકડી રાખ્યો અમને ત્યાં આવ્યો ઝાટકો એવું તે બાળ ને ફાળ ને બધું ઊભું થઈ ગયું હ. અમારે એવું કોઈ અને- વિચાર્યું હતું પણ હવે જે જોઈએ છે ઈ નહીં મારે તો હેજે હેજી ખર્ચો ચલો બચી ગયો ઝાટકો લાવવાનો તમારે તો ભગવાન ઘેર આવી ગયા તો તાર ખર્ચો બચી ગયો તે તાર બધું રેડી થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયું જોયું ને મેં આઈને તરત તો ભાઈ દાણા ચલો સુધાર આવી ગયો તમે ના જોયો જોયો મેં તમને તો તમારે સુધારો લાવવો હોય તો ખાલી એક ઝાટકો લાવવાનો એ મુએ જોવું હોય તો પછી જોઈએ ઝાટકો લાવીએ તો ઓય અંદર ગોળ થોડી મહિના લે હમુરે ઉભો થઈ જાય ને હમણાં ચોય ઉભો નહીં રહ્યો આટલા સમજાવશે બીજે હે હમણાં મેલે હમણાં અલે આ કાકલા આ તો છોકરાની પેલી બંદૂક લઈને આવ્યું આપડા તો આપણે હાથે આવડી મોટી તા જોડે હા આવી લે આ લોટો મેલે કાર્ય તેમ તે પકડ લે કાઢ્યું હવે અમને ચાલુ ચાલુ આજે બાજુ મસ્તી કરવા દે ચાલુ ચાલુ રહેવાનું અમને તો બે આડો મૂકી કરતો તો કહું મારા ને એક ભેજ ઉતરી બ્રો આ તાર હાડી ચાર ના કહેતા કે નવરા બે રહ્યા ને મુએ ઘરે નવરી હું કે એક ભેહ હોય ને તો આપણે હેડ્યું જાય એમ એવું એમ ઓવો તે ભેજ ઉતરી નીચે પાડી હોય ને એવી એ જોઈ બે ઓવો તેમાં ભેવાનું કરવું હોય થોડું થોડું એટલે ભેજ ઉતરી હતી બરાબર તમારા જોડે જો પાળમાં હોય તો મને કહેજો બે તો છે આપણા બાળમાં એક એવું હોવે તો વાંધો નહીં તમે કોન્ટેક્ટ કરજો બરાબર આપણે લઈ જ જવાની હા કોન્ટેક્ટ નહીં વળી આપણે જોવા જ જઈએ વળી બે વળી બાળમાં એ તો તમારી તો તમે જોઈ આવજો હતા તો હું તો જઉં બરાબર ને ઘેર એટલે પછી જોઈએ આવીએ વળી અત્યારે તમે ઘરે જો ને પછી પહા આવશો ને એટલે તમારે તે જોઈ લેજો ને પણ પાડી હોય ને નીચે તો સારું એમ હો હા તો બે તો એવી જ છે મેં જોયેલી છે હા તમારે જોવા બોલાવો આપણે બે જોતા ને પછી હું એકલો જ જોતા આવું ના અરે આ તો તમે જોઈ લેજો વાંધો નહીં તો બરાબર ને જે કિંમત દીડ નું હોય મને ફોન કરજો એટલે હું આય હા રડો વાંધો નહીં હાલ તો બે રોટલા ખાઈને હેડો ને અલે નિકોલ ના રોટલા નહીં ખાવા રહ્યા શું નહીં ખાવા રહેવાનું ના, ના, નિકોલ ના, મમાઈ તમને નહીં રહેવાનું રોટલા ખાવા બોલાવજો આ બાજુ પેલા લાલા ના બેન બોલાવો એ લાલા નહીં બોલાવો નિકુલ ને બોલાવો તો ખાલી બરોઈ નું કોમ હા અલે આ ડુંગળી બટાકા કોણ પેલું ઘી ને એવું બધું લાવ્યો બધું લાવે ને તા તો ચાલુ કરી દે યાર શીરો બનાવવા જાહેર બના મને યાર તો બના દે અલ્યા નહીં બનાવો ચાલશે રાહ દે ને હા તા કાચીન કે ના આવડતું બનાવતે વાત કરી હું તો અરે નહીં બનાવો લે અમે જઈએ લે અંદર કેતા કાચીન હેડ લાલા બોલા નહીં કશું બનાવું લાલા લાલા લે આડું તમે બેહો ભલા માણસ તમારે ઓલે તો પેસર બધું મંગાવ્યું વાત કરો કશું વાંધો નહીં તો ફેરથી કોક દાડો હજી તો ખાવું હાલ નહીં હજુ ઘરે ઘણું કામ હોય
લે આટું પણ હવે આયા હોય તો ખાઈને હેડો તાર રોટલા કરાવી દઉં. એટલે અમારે જો હેડી જવાનું મોડ થાય ભલા મોડ પછી ક્યાં પહોંચીએ ઘરે લે આટું પછી તમે એમ ક્યાં કરો રોટલા એ તો ફેરથી આવી એટલે ખાવું હા તો ફેરથી હવે ચોક્કસ ખાવું પડશે હો આટું. પાછો તો આખો હવેડા આવશે ને એટલે ખાઈને જાવ શાંતિ. તો બરાબર હા. બાકી આ વખત પૂછ્યા હેડ એવી રીતના ના હેડતા આવતી ત્યારે આ તો અમારે કોમ હતું એટલે અમે ઉતાવળમાં આવ્યા એટલે હવે હા એટલો જ ને તો બરાબર હ. પેલા બોલાવે છે લાલા બોલાવે છે પેલા ભોણા બોલાય તો ને હાચવીને પોકો અને ફોન કરજો પોકીને બરાબર તમે લેવડો આપણે હેડીએ અમે હો સારું ઓળો આવજો. હાલો અને તમે મેં કીધું એ કોમ હાથવીને કરી દેજો બરાબર ભરીને કરજો. કશો વાંધો નહીં કોમ થઈ જાય તમારું તમને બરાબર. હા લેવડો જો અમે જઈએ તો આ હું લેવા મમો કરી તમે 8-10 રૂપિયા આલવા ના રે કુંદન જેવા. એટલે આ 10 રૂપિયાની તો વાત કરી 500 ની નોટ છે મારો આઢું ના આલા તને ચીક નહીં ખબર. 5 રૂપિયા મિલ્યા નહીં કુંદન. એટલે આ તો હાલ ઉતાવાળામાં હોય એટલે વાત કરી હજુ 4 કિલોમીટર હેડીને જવાનું હોય. રૂપિયા આલે ગરીબો તમારા આટો. બાકી મારો આઢું હું માની દઉં 500 નોટ સિવાય આલા વાત કરી કોઈ જેવો તેવો ના મને મારા આઢું તું રૂપિયા ના આલે પાહો કે લે આ લીકુલ લોટો ભલાવજે. એ હવે આટુને કહી તો દીધું કે હું પે ગોતી આલે આટુને ગમે તે કરીને પે તો ગોતી આલવી પડશે કહી તો દીધું એમને. આ કો તો પાડ પણ ગમે તે ગોતી આલવાનું તો થાય જ છે આટુને પે નહીં ગોતી આલીએ તો હમણાં એમ કે જો મારું કોમ ના કરે એનું કોમ ના કરું તો મને ખોટું લાગી જાય. હા ગમે તે થાય પણ એમને પે તો લઈ આલવી પડશે મારા ચોકથી. ચોક પેવાળા જોડે જવું પડશે એમને કોન્ટેક્ટ કરવું એકદમ હું પહેલાં જ જઈને. લે અજુબા આવો પેલું બા તમે લઈને ફરો પૂડો હંગાત. લે આ તો જો ખેતરમાં થોડા ઉપાડા પડે છે ને તે બાળો જે એરંડા પહેરવા ને એટલે બોલો બોલો શું ચાલે બસ ચાલે છે. અલે તમારે કોઈ ભે વેચવાની એવા સમાચાર હોભળે છે એ તો વેચવા કાઢી હે ને એવું એમ? તમારે લેવું છે ના ના અમારા મોમાં છોકરાને લેવી. એવું હોવા તો છે કિંમત મેલી છે કિંમત તો કે ને 75 મેલી હાલ તો આ વેચવાની આ બેઠી રહી. એવું એમ ને બરાબર. એટલે અમારે સંબંધની લેવી હતી એટલે તો સમાચાર હોભળ્યા હતા. વેકવાની જોઈ જોયો તમે તાર ના એ તો ઈરે આવે એટલે એમને રૂપિયા બતાવી દઈએ ને. એટલે કશો વાંધો નહીં. વાંધો નહીં. અને એમાં સેલે ચલાવતી છૂટ છે આમ એટલે હું એમને એ પ્રમાણે કહું. હવે 75 મેલી હવે છૂટવાનું તો વહેલું બાજુ પેહા ને બની નહીં હે એક નંબર બરોબર. પેહામાં કોઈ જોવા જેવું હે નહીં. હમણાં વિયા નહીં હે અને 10-15 લીટર દૂધ હે. એવું એમ ને એટલે ભાવ તો તોડવાનું થતા નહીં પણ આ તો તમારા સર મેં હવે 70,000 રાખ્યું. હજુ બા ભે પ્રમાણે કિંમત વધારે નહીં 70,000. એટલે હું બડો વધારે આ તો તમારા સર મેં 5,000 ઓછા કર્યા બાકી તો 1 રૂપિયો ઓછો કરવાનો નતો હોવાનો. એવું એમ ને જે તે નહીં વાત કરો બની નહીં પે હે. વાંધો નહીં હેડો ને તો હું હગાને ફોન કરીને બોલાવું એમને ગમે તો લઈ જા બરોબર. એટલે કશો વાંધો નહીં બોલે તમે તાર. કિંમતમાં ના ભેમાં જેમને ઠા પડે તો લઈ જા. એટલે કશો વાંધો ફોન આવ્યો તો મને કે જોજો તો આવ્યો હતો એટલે હું ચેક કરવા દે. મેં સમાચાર હોભળ્યા હતા કે તાજુપાન વેચવાની નહીં. વેકવાની ઈચ્છા તમે તાર તો બોલાવી લેજો ને. કશું વાંધો નહીં. એટલે બેવાડો તો મારા મોડું થાય થોડું કોમ હ અને સવાર પાછી એરંડા પહેરવા જવું. આ તો કશો વાંધો નહીં. હો ચા બા પીવો નતો કહેતા તો બોનું હાલ તો જવું. ના બોનું નહીં બડો તમારા હગા પછી ના ગમત પાછી એ વાત એ સાચી બોનું હાલ તો જો તમારે. એટલે હું એમને લઈને જાવજો એટલે જે ફાઇનલ જે નક્કી થાય બરોબર. આ વાંધો નહીં. બેહો તા એ હા આવજો. ઓય બા ચુમક ચુમક થતા બડો લે અજુબા આ પહેલી ખોળમાં જવું. તમે પેહાની ખોળમાં ખોવાઈ શીખ્યું ના ના ખોવા નહીં જી તાણા લે પે જોવા જવું. ગોલી જણા ના સારી જગ્યાએ તો લેવી પે એટલે એટલે વેચાતી લેવી હે વેચાતી જ નતા. એટલે પૂરો તમે લંકા માઈન હોનું ગોતો હો તમારે લેવી હે એટલે ના ના મારે નહીં લેવી તાણા મારે આઢું લેવાની છે. આ પેલા તો મારે વેકવાની એક ફૂડો. એટલે ભલામણ પેલા બોલો કદાચ આ લંકામ ને કે હોનું ચો હ અને તમે પેલો કહેતા કીધા ઘણું ખબર પડે મને. એટલે તો મને શી ખબર કે તમારે વેચવાની છે. એટલે પણ કોકને પૂછો તો ખબર પડે કે પે કોઈને વેકવાની ગોતો પેલા ચલો જોઈને ખબર પડે કે પેલી પે વેકવાની હે બોર્ડ ના મારેલું હોય કોઈ. ના તો હું કોઈ હેડું છું જો વળી જોકા કોકનો ડૂબો દેખાય ને એ જઈને બેસીએ તો વળી આપણે વાતચીત નહીં કરે તો ખબર પડે એટલા માટે. તો લેવડો તને આપણે જોઈ લઈએ. લેવડો તમારે ઘરે હળો જોઈ કુબા હા જુબા અરે બે અરે બે એવું એમ જોઈ લેજો કમ્પ્લીટ. એ તો કમ્પ્લીટ હા જુબા બની નહીં હે ભાઈ બનેલી બની નહીં બે બની યાદ હશે હળો જો ખાલી હા તો જોયા આ બેડીની ગળી ના નીકળે શું વાત કરો તાણા એવું
એ તો બરાબર છે, રેડી છે, લ્યો રેડી હે ને? રેડી છે. તો અમારા આટો બોલેલો લઈ જાય એને અંદર. વધુ નહીં તો એમને તો બોલાઈએ, હવે આપણે તો ગમત છે. તમારે? આટલા માળા વાત કરી લઈએ. આવતા. લે અજુબા, પે તો તમારી ગમી બરાબર, પણ કિંમત શું મેલી પે ની? કિંમતમાં તો વિકુભાઈ એવું ને કે 70,000 મૂકી હે બોલો. એટલે અમારા 70,000 લેવા વાત કરો. એટલે વિકુભાઈ વાત તો આપણે પહેલા 70,000 કિંમત મૂકી હે. પણ તો હવે તમે આયા હો ને પાછા તમારા મહેમાનને લેવાને એટલે હવે 60,000 હાલ દેજો ને, એટલે વેચવાની જ છે એટલે. હા, આ વાત કમ્પ્લીટ કરી હો અજુબા તમે, કમ્પ્લીટ. આપણે શું જો વિકુભાઈ વેચવા બેઠા હોય ને તો પછી વધારે પેલું કરવાનું નહીં. એ વાત સાચી છે. આલી દેવાના ભાવ કેવાના. બરાબર, ખોટું રક્ષક કર્યું કોઈ ફાયદો નહીં ફાયદો આપણને. નહીં. હા, તો પછી તાર આ જેવું ગોતતું હતું ને એવું મને મળી જ લ્યો. ત્યાં ગમી તમને? પે ગમી છે અને 60,000 કિંમતે બરાબર છે. લાવો સ્કેનર લાવજો તમારું મોબાઈલ નું ખાલી. એટલે હાલ પૈસા નાખી દો. એટલે હું લાવો ને, એટલે પણ તમારે પૈસા તો આટું નહીં લેવાની. એટલે મારા આટલું લેવાની હે, પણ એ તો હું હાલ મારા પૈસા હાલ દઉં, મારા આટલું પછી મને હાલ દે. તમારા આટું પર આટલો પ્રેમ તમારે? એટલે પ્રેમની વાત કરો હા. એટલે જેટલો અમે બે હગા ભાઈ ને ભાઈ વચ્ચે અમારે પ્રેમ નહીં ને એટલો આઠું વચ્ચે પ્રેમ હ. વાહ વિકુભાઈ વાહ. તો પછી તાણ કદી મેં આ સુધી આ આટું વચ્ચે આવો પ્રેમ નહીં જોયો બાકી. હો, આટલો પ્રેમ તો અમારે બે હગા ભાઈ નો નહીં. સારી વાત કહેવાય આપણું. લ્યો લાવો ખાલી સ્કેનર લાવો તમારું. પણ વિકુભાઈ હજુ ઉભા રહે, એક વાત આપડી અમારી. હા તમે પૈસા જ નાખવા તો નાખી દો. હા, પૈસા નાખ્યા પછી હું પૈસા નો ધણી તમે પહેના ધણી બરોબર. કશો વાંધો નહીં અજુબા, તમે છૂટો ને મેં છૂટો, બોલે પછી નહીં ફરું, એની ચિંતા છોડો. એમ પછી તમે કહો કે લાવો હજુ પૈસા તમે લઈ પાછા લાવો પહેરા નહીં જોતી એવું બધું કોઈ તમારા આઠું પૈસા ના ગમે તો પછી મારી જવાબદારી નહીં. ના ના, એને એવું ના ચિંતા કરો હો. એને આ તો તમારા પ્રેમ એટલે મને એવું લાગે જ છે કે તમે ગમાડી તમારા આઠું ગમી જ જાય. હા, તો પછી તાણા મારું તોય વાત થઈ. મારા આઠું મને છે ને કીધું છે કે તમે જોઈ લેજો પે. મને એટલો પૂરો વિશ્વાસ છે તને કીધું છે ને. પણ જે રીતે તમે વાત કરી પછી મને લાગે કે તમારા બે આઠું વચ્ચે જબર પ્રેમ પેલા એક મિનિટ હું ખાલી પૈસા નાખી દઉં. નાખી દો. સ્કેન થઈ ગયું ને? નો સ્કેન તો થઈ ગયું. જોઈ લો, આવી ગયા. હા હા આવી ગયા આવી ગયા. એટલો અમારા બે વચ્ચે પ્રેમ હ, સમજ્યા તમે? બરોબર. એટલે મારે એવું કોઈ બી કોમ હોય ને તો હું એમને ભણાવી દઉં, એમને કોઈ બી એવું કોમ હોય ને તો એને મને ભણાવી દે, એટલે અમે એકબીજાનું કોમ કરી નાખીએ. બહુ સારી વાત કહેવાય. તો પછી દાણા બાકી આવો પ્રેમ તો બે ભાઈઓ વચ્ચે જોવા નહીં મળતો આજકાલ. અત્યારે જોવા મળે તમને? જોય નહીં એટલે તમે ગમે એ જોવો તો અત્યારે બે બાજતા હોય પેલા તો. એટલે જ ને તાણ. તો પછી તાણ બે બાજતા હોય ને એમાં બીજા રહ લેતા હોય, સમજે તમે? હું કહેતો તો હા, ભેજ ભરવા આપવું હતા. એ તો ભરો. ઓલે હું આઠું ફોન કરવા ભૂલી ગયો. વાતમ તો જોવો, ફોન કરો તો કે સાધન લઈને જ આવો. ફોન કરી દઉં. ભરો હું લે આઠું કહું તમે ઓલે પહેર રાશી લીધી હે મેં, બરાબર? ના ના, મારા ઘરે નહીં આવવાનું ડાયરેક્ટ. આપણા ગમે એને પૂછો, આપણે મારા ઘરની બાજુમાં એક ક્ષેત્ર આગું અજુબા કરીને નોમ હોય એમનું, બરાબર? ઓ લાલ ભાગડી બધા ચોકડી વાળી. એટલે તો ગમે એને પૂછ્યું ખાલી કે અજુબા ઘર જ્યું તમને બતાવી દે. એમના ઘરે આવો ડાયરેક્ટ, અને ગાડી લઈને જાવજો એટલે પહે ભરી જજો ડાયરેક્ટ. એ સારું હણો, ગાડી લઈને જ બોલાય ને. ગાડી લઈને જાવ છે એમ? ગાડી લઈને જ બોલાવો એટલે ડાયરેક્ટ ભરાઈ જ દઈએ ને આપણે. કશો વાંધો નહીં, જાઓ ફરી જાય. તો પછી તાણે એટલે તમારા આઠું તો જીવ આવ્યા નહીં પૂરું. એટલે આવતા હશે મારા આટું હાલ તમને કેટલી વાર હવે. એટલે એમને ઘર જડી નહીં લાગે નહીં. હા, અને પાછું હવે ઘર ગોતતા આવવાનું ખરી ને એટલે વાર લાગે થોડી, સમજ્યા? બાકી હવે પોકવા થઈ ગયા છે અને પાછા ગાડી ગોતવા ગયા છે ગોમો, એટલે થોડું તમારું ઘર કેટલું શેઠું ઓહો, અલે આટું બેહો બેહો અરે આવો મહેમાન. બેહો આટું. બેહો આવો. એટલે જેટલા પૂછ્યું રસ્તામાં તાણ મળી તમારું ઘર. એવું એમ ને? તાણ મળી ગયું ખરી ને એવી શાંતિ. હા મળી ગયું. અને ગાડી જો ઉભી કરી ગાડી લે નહીં લાવ્યો. જેટલે પૂછ્યું પણ મેળ જ ના આવ્યો, ગાડી નહીં લાવ્યો. એટલે તમે ગાડી વગર આવ્યો તો ભે જોતો જવું. એવું કર્યું હો ચો ભેન બતાવડો મને. ભેહ તો હારી ને, ભેહ તો હોય જ છે. એવું એમ ને? બસ જોઈ લઈએ તો ભે. હા આવી જાઓ, હળો. એ તો અસલ હલ્યો. હાસો હા આ બળેલી શેકડી ગયા, બળેલી. હા બળેલી એટલે બળી ને બની ની છે. એટલે બળેલી. આપણે કીધું થોડો એટલે હવે હું ભૂલી ગયો છું. એ તો અસલ હલ્યો. અસલ મહેમાન 10-15 લીટર દૂધ આપડે. એવું ને? આ તો મને હાલ વેકવા નથી, હા. પણ આ તો અને પાડો નાખ્યો ને એટલે વેકી વાળું બાકી. જો પાડ્યું હોત ને તો આને હાલવાની જ નથી. પાડો નાખ્યો? પાડો હોવો એટલે હારોડો વાતો ને. એટલે વિકુપા અને આપણે આવજો. હા, કિંમત શું કરી? કિંમત અમને કરી દી 70,000 રૂપિયા. હા પણ મને એમ કીધું મને કે તમે હો અને પછી તમારે સંબંધી લેવાની હે ને, એટલે કે છેલ્લે 60,000 આલજો. એટલે મેં 60,000 આલી દીધા. એટલે લોચા કર્યા હતા તમે. ચમ
આ કિંમત વધારે નહીં આલી 60,000 એટલે આઠું ચોકન વધારે આલી છે એટલે વધારે જ આલી ને તને આ બતાવો. એટલે આઠું કિંમત વધારે નહીં. આ ભેંસ જોતે તો 60,000 આપણે હજુ ઓછા પડે તમને કહું. અને પણ ન્યાજે પાડો એટલે કિંમત વધારે જ કહેવાય યાર 60,000. એટલે આઠું ના વધારે કહેવાય, બરાબર છે કિંમત. એટલે મહેમાન તમારે બે આડો જબર પ્રેમ હો. બાકી તમે ખાલી એમને કીધું કે પ્યાર રાખજો, તેમને પૈસા લીધા બોલવા મને. એવું એમ ને, પણ આ પૈસા ખોટા આલે યાર. એટલે ચોકન ખોટા આલે હા. તાણે 60,000 હલાતા છે. એટલે બરાબર તો આલી કિંમત. અને ન્યાજે પાડો ને હું તો કેવું વિચાર્યું હતું, મારે તો પહેનો તબેલો કરવાનો બરોબર, એટલે પાડ્યો હોય ને તો વેલો વધે જાય. એટલે વિકુભા હા તમારે તો આડો જબર પ્રેમ હો. બાકી તમે મસ્તી કરતા છો નહીં? એટલે આ તો મસ્તી કરાય રે હજુ ખાલી. એ તો કહું તમારે તો પ્રેમ જબર બડો. આ તો એના મસ્તી કરાય. સાચું બોલે, મસ્તી નહીં કરતો યાર. એટલે આટલું મેં પૈસા લીધા, શું મજાક કરો તમે? પૂછો અમને. પણ તમે હવે રાખી લેજો. શું હતો તો રાખી જ લેજો. એટલે આટલું કેવા શું માંગો? એટલે માર વડે મેં તમને કીધું નતું કે પાર્ટી હોય તો એવી પે ગોજ્યો. ના ના, આટલું પાડી હોય કે પાડો હોય, હવે પહે તો તમારે લઈ જવી પડશે, કારણ કે હું ચોપ હતું. તમારે ઘરે જ બોધ દેજો ને તો તમારે કશે માર હાડી. ના ના, તમારે હાડી એકદમ પગ પાછળ તો તારનું છે, પહેરો રાખે જ છે એ રીત. એ તો તમારે કેટલો કરજો પડ્યો. માર તો નહીં તાણ, માર તો પાડાવાળી પેને લઈ જાય. મારે તો પાડીવાળી જો હું તો બીજી ગોતી લઈ મારી દે. એટલે પણ આટલો લઈ જાઓ. મેં તાર હદ વચ્ચે ઉભો શું કરું કે તમે તો રખાય ને પણ તમારે મને ફોન કરી પૂછવું જ તું કે આવું હોય બધું, તો હું તમને ના પાડું. એટલે પણ આટલું તમે કઈ જતા એટલે મને શીખે, મને તો તમારા ઉપર પૂરો ભરોસો હતો. તમને પણ કેટલી તમે કીધું કે પાડી હોય ને એવી બે લેજો, કેટલી તમે કીધું હું આ તાણ ભેગો થવા તાણ નતું કીધું તમને. એટલે પણ એ તો હું ભૂલી જાઉં, મારા મગજમાં નીકળી ગયું, શું કરું કયો હવે. હવે તાણ લઈ જઈને બોજજો બરોબર. હું તો માર નહીં જોતી હવે પેતા, હું તો બીજી ગોતી લે. ના ના, આટલું એમ ના ચાલે. તમે હોય લેકડો હવે પહે લીધા કરીને તો થોડું ચાલે. એટલે પણ માર પાડાવાળી પે નહીં જોતી. સારું સારું. એટલે અજબા બોલો વિકુભા. હા, ઓમાં મને એક લોચા વાગ્યા. ચાલો ચા. હા, પ્રેમ તો અમારે જે તો એનો જ છે, પ્રેમ તો નહીં બદલાવાનો બરાબર. હા પણ હવે આઠું એમ કે પાડી વાળી હોત ને ભેંસ તો સારું હતું. એટલે કે પાડી વાળી હોત ને તો આટલી કિંમત ના હોય. એટલે એ તો વાત સાચી, પણ ભેંસ જોકે તો આમ કે બરાબર ગણવા જઈએ તો પાડી વાળી હોય તો બતાવો કે. પાડી વાળી તો નહીં, હવે મારે તો હારી એક હતી બુડો, બીજી ચોય બતાવું. એવું હોય તો ભાઈ આરી ભેંસમાં નહીં લે, બીજું પૈસા પહાડ દો. ઓ વિકુભાઈ એને થોડું હતું છે વાત કરો. વેચેલી ભેના પૈસા પાકા કદી હોય? વેચી તમે મેં તમને કીધું તું તો પૈસા તમારે નાખવા તો વિચારી નાખજો બરોબર. પૈસા આલ દો એટલે પૈસા હું ધણી અને તમે ભેના ધણી. એટલે પણ આજુબાજુ હું છો ઘરે જો હોવાનો ઉભો હોય હજી તો. અરે જ્યાં ના જાય વિકુભાઈ, હવે આપણો ડીલ થઈ ગયું એટલે એનું વાત પૂરી થઈ ગઈ. એટલે પણ હજુ આવું ના વાત, મારે આટલું કીધું કે મારે તો પાડી વાળી જોતી, પાડા વાળી નહીં જોતી. તો વિકુભાઈ તમારું ભૂલ બરોબર. તમે તમારા આટો પૂછ્યું નહીં, હું કરું. એટલે પણ હું મારે આટલું લઈ લે, મને એવું હતું. હવે તમે જો તમારા આટો જોવા તમારા બે વચ્ચે આટલો પ્રેમ, હવે તમે આટલું વાત નહીં કરી કેતા. એટલે આટલું મોની જો આપણો આમ રાગ ચો, આપણો પ્રેમ ચો, તમે નહીં વાત જોતા. સાચી, પણ મારે પાડાવાળી લઈ જઈને બોધું ચોકણ એમ કહું. એટલે એ તો પછી હું એને બીજો ચોક ઓળ કરી નાખે, તમે અત્યારે લઈ માર જાઓ. નહીં લેવી, તમે તમારે રાખવી તો રાખજો ને. કોઈ નહીં, માર નહીં જોતી, હું તો જવું હવે. આટલું તો પેલા ના પાડવી હતી કે મારા પ્રેમ મને પૂછ્યા કરનાર રાખતા વાત કરો. આ તો લેવા જતા મને ફોન ના કરે કે આવું હા બધું. એટલે મને તો ખબર હતી કે તમે આવા નુકરા લે કરશો, ના પાડશો કે રાખ્યા પછી. બેના હેઠો હું આ હેડે તમારે હાલી તો આવજો ને. કોઈ નહીં, હું તો આ હેડે જો. એટલે આટલું મને આવી નથી ખબર, વાત કરો કોઈ. એટલે વિકુભાઈ તમારે તો જબર પ્રેમ ભણો હા. બાકી એટલે પ્રેમ નો દરિયો તૂટી ગયો, અમારે તો શું કરવાનું કયો. જબર પ્રેમ બાકી હા બે આટું વચ્ચે પણ. ભલા મોડા ચો પ્રેમ. એટલે નથી ખબર યાર મને હજુબા ક્યાં રાખે પછી આવા નુકરા લે કરશે, એટલે ના પૈસા નાખું હું પેલા. વિકુભાઈ તમારે ત્યાં વિચાર કરવો પડે પેલા કોઈને પેમેન્ટ કરતા પેલા. એટલે પણ અમારે તો આમ રાગ ચો હતો, આમ આખું જગત જાણતું કે એના બે આટલું જ છે. વિકુભાઈ આપણે ગમે એવો પ્રેમ હોય પણ આ પૈસા બાબતની વસ્તુ હોય ને એ કોઈના પર વધારો વિશ્વાસ ના કરાય. એટલે વધુ વિશ્વાસ ના કરે, પણ ઓનામાં હું ચેવો વિશ્વાસ કરતો હજુબા તમને શું કહું ભલા મોણા. લેડો હવે બધું જવા દો ને, આ પે છોડી લેડો. એટલે હજુબા ભેંસ તો હવે અત્યારે તો નહીં, પણ હવે હવાર છોડી જુ હળો. હવા લઈ જાઓ. હવે હવાર છોડી જાય, અત્યારે તો રાતની ચોલી જઈને બધું તાણ હું તો. હવે કશો વાંધો હવા લઈ જજો. કારણ કે હું તો પહેરો રાખું હું તાણ. હવે રાખો કે ના રાખો તને લઈ જઈને વેચી મારજો. ચલો મારે તો 2 વર્ષ પહેરો રાખે બંધ કર્યું તાણ ભૂડું. હવે તમારે ત્યાં દુઃખ નતું ને ડોબું હર્યું. એટલે ઓ દુઃખ નતું ડોબું હર્યું મારે, એવું કરવાનું. અને સારું મારું હર્યું નહીં. તમે પણ દોઢ ડાયા હોય એટલે દોઢ લાખ થયા જ ને તાણ. વાંધો નહીં હળો હજુ હું હવાર આવીને દોરી જુ બરાબર તમને. હવે કશો વાંધો નહીં, સવારે આવજો. એ સારું હળો. ભલે મારું મેહોણા ભલે